સૌને મારા નમસ્કાર. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે સૌ ગુજરાતી વ્યાકરણમાં અંગ વિસ્તારક પ્રત્યયો વિશે સમજ મેળવીશું. આપણે કેટલાક વાક્યોનો અભ્યાસ કરીએ. તેની ડોક સુંદર છે. તેની ડોકી સુંદર છે. તે બહુ મોટો ડુંગર છે. તે બહુ મોટો ડુંગરો છે. પારેવું ઉડીને બેઠું. પારેવડું ઉડીને બેઠું. આકાશમાં તારા ટમટમે છે. આકાશમાં તારલિયા ટમટમે છે. હું ગુલાબનો છોડ લાવ્યો. હુંએ ગુલાબનો છોડવો લાવ્યો. મૂળ અંગમાં ફેરફાર કર્યા વિના માત્ર અંગોનો વિસ્તાર કરતા પ્રત્યયોને અંગ વિસ્તારક પ્રત્યયો કહે છે. તે મૂળ અંગની પાછળ લાગે છે. તેના લાગવાથી કોઈ અર્થ ફરતો નથી, પણ લાડ, તિરસ્કાર, લઘુતા, મોટાપણું વગેરે તેનાથી પ્રગટ થાય છે. જેમ કે પહેલા વાક્યમાં ડોક અને ડોકી તે સુંદરતાનો ભાવ વ્યક્ત કરે છે. તેવી જ રીતે ડુંગર, ડુંગરો મોટાપણું. પારેવું, પારેવડું એ નમણાશ કે નમણું પ્રગટ કરે છે. તારા, તારલિયા સુંદરતા અને છોડ, છોડવો તિરસ્કારનો ભાવ વ્યક્ત કરે છે. ધોરણ 6 થી 8ના ગુજરાતી વિષયના વ્યાકરણ માટે મારી ચેનલની ચોક્કસ મુલાકાત લેશો. આમ આવા પ્રત્યયો લગાવવાથી ભાવમાં ફેરફાર થાય છે. આપણે એવા થોડા પ્રત્યયો અને એ પ્રત્યયને કારણે બનતા શબ્દો જોઈએ. ઈ પ્રત્યય. માનવ, માનવી. ગોપ, ગોપી. રાધા, રાધી. રાત, રાત્રિ. પાળ, પાણી. ધાર, ધારી. ઈક પ્રત્યય. બાલા, બાલિકા. રાધા, રાધિકા. ગોપી, ગોપિકા. ચંદ્ર, ચંદ્રિકા. અંબા, અંબિકા. ઈયો પ્રત્યય. બાવળ, બાવળિયો. કાળો, કાળિયો. કાગળ, કાગળિયો. ભાણો, ભાણિયો. કી, કુ પ્રત્યય. ઢોલક, ઢોલકી. મોટી, મોટકી. નાનું, નાનકું. પડીકી, પડીકું. ઝીણું, ઝીણકું.